નરે સત્સંગી જીવન પ્રકરણ 5 અધ્યાય 27 તારીખ આજે 6 માર્ચ 2024। આ અધ્યાયને વિશે આપણે રાજાએ જે દંડ વિધિનું નિરૂપણ એટલે રાજાએ કેવી રીતે જે કોઈ વ્યવહાર એટલે વિવાદ હોય એમાં દંડ કરવો એ દંડ વિધિનું શ્રીજી મહારાજે આમાં નિરૂપણ કરેલું છે। અને શિક્ષાપત્રીમાં ભગવાને જે કહ્યું આચાર વ્યવહાર અને પ્રાયશ્ચિત એમાં વ્યવહાર જે કહ્યો તે વ્યવહાર એટલે આપણા સામાન્ય વ્યવહાર નહીં, પણ વ્યવહાર એટલે વિવાદ કે ભાઈ જે કોઈ લેણદેણના ઘટનાક્રમ થતા હોય અને એમાં જે લેણદેણ સમયે કે એ ઘટનાઓમાં જે કંઈ વ્યવહારમાં કે વેપારમાં વિવાદો થાય અને એનો પછી ઉકેલ કેવી રીતે લાવવો, બરાબર, એનું નિરાકરણ કેવી રીતે કરવું અને એમાં ન્યાય કેવી રીતે આપવો, એમાં દંડવિધિ શું છે એ દંડવિધિની વાત શ્રીજી મહારાજે આમાં રાજાને શીખવાડી છે કે ભાઈ અર્થશાસ્ત્ર અને ધર્મશાસ્ત્ર અને કાત્યાયન મુનિએ જે રચના કરેલી છે એ અર્થશાસ્ત્ર છે અને યાજ્ઞવલ્ક ઋષિએ સામાન્ય રીતે ધર્મશાસ્ત્રની વાત કરેલી છે। તો એ બેને મુખ્ય પ્રયોજન હેતુ એટલે શું કે ભાઈ એ બંનેને મુખ્યમાં રાખીને તમારે ન્યાય જે છે એ પ્રયોજનાર્થે કાર્ય કરવાનું છે રાજાએ। એટલે રાજાએ પોતે પોતાના મનમાં આવે એમ જેમ ભાવે તેમ સામેના વ્યક્તિને જોઈને પછી પારકા પોતાના કરીને કે ક્રોધે કરીને કે પછી લાગણીવશ થઈને કોઈ પણ નિર્ણય લેવાનો નથી, પણ બે રીતે અર્થ અને ધર્મ એ બંને શાસ્ત્રોને વિચારીને એના બ્રાહ્મણો જે વિદ્વાન બ્રાહ્મણો જે હોય એમની પાસેથી સલાહ લઈને પછી દંડવિધિ જે છે એટલે દંડ કોને આપવો એનો નિર્ણય લેવાનો છે। એ આપણે ગઈકાલે જોયું, બરાબર। આજે પણ 10 મિનિટ બાકી હોય તો પેલું બોર્ડવાળું ચાલુ કરજો, કારણ કે બહુ જરૂરી છે। સામે બ્રહ્મ શબ્દનો જે અર્થ કયો છે ને તે બ્રહ્મ શબ્દનો અર્થ બહુ જરૂરી છે। પ્રથમનું 64મું વચનામૃત વાંચજો। પ્રથમના 64મા વચનામૃતમાં પણ જે આત્મા અને અક્ષર ભગવાનનું શરીર કહ્યું ને એમાં પહેલાં આત્મા અને અક્ષર એમાં અક્ષર શબ્દનો અર્થ અલગ છે અને છેલ્લે એક અક્ષર શબ્દનો અર્થ અલગ આવે છે। તમે ઘરે જઈને બધા વાંચજો અને પછી મને કાલે સમજાવજો, પછી તમને કંઈક ન સમજ પડે તો મને પૂછજો, કારણ કે પ્રથમના 64મા વચનામૃતમાં આ જ પ્રમાણે આત્મા અને અક્ષર બંનેને ભગવાનના શરીર કયા છે અને એમાં ધારકપણું નિયંતાપણું, બરાબર, અને અસમર્થપણું જે કહ્યું ધારક નિયંતા અને શેષી ભગવાનને કયા અને એની આગળ આત્મા અને અક્ષરને ભગવાનથી અતિશય પરતંત્ર કયા, અસમર્થ કયા, અને એમાં ભગવાનનું જે નિરૂપણ કરેલું છે તે બંને રીતે કરેલું છે। એટલે એમાં એમ કહ્યું છે કે સાકાર અને નિરાકાર એ બંને રીતે શાસ્ત્રોમાં ભગવાનનું નિરૂપણ કરેલું છે। એમાં નીચે ટીકામાં પૃથ્વી આદિ રૂપે એટલે સાકાર પણ, અને જ્યારે એમ કહે કે ભગવાનનું નિરાકારપણે નિરૂપણ કરેલું હોય એટલે એ કહેવાનું તાત્પર્ય એવું છે કે વસ્તુતઃ એ જીવ અને દ્રષ્ટા એવો જીવ અને દ્રશ્ય એવું જે શરીર એ બંનેના નિયામકપણે ભગવાનનું વર્ણન કરેલું છે। એટલે દ્રષ્ટા તરીકે જીવાત્મા લેવો અને દ્રશ્ય તરીકે આ શરીર એટલે માયાના 24 તત્વોનો બનેલો દેહ। એટલે ભગવાનનું બંનેના જ્યારે નિયામક તરીકે નિરૂપણ કરેલું હોય તો બંનેમાં અલગ અલગ રીતે નિરૂપણ કરેલું હોય, કારણ કે દ્રષ્ટા તરીકે નિરૂપણ પરમાત્માનું કરેલું હોય તો ત્યારે નિરવયવપણે કયા હોય, સમજો, કારણ કે જીવાત્મા નિરવયવ છે એટલે, અને દ્રશ્ય તરીકે કરેલું હોય તો પૃથ્વી આદિ રૂપે એટલે સાકારપણે એનું ભગવાનનું નિરૂપણ કરેલું હોય। પણ વસ્તુતા એ પરમાત્મા એ બંને તત્વ કરતાં જુદા છે। કોના કરતાં? દેહ અને જીવ બંને કરતાં। અને એમાં એ કહ્યું છે કે ભાઈ આત્મા અને અક્ષર એ બંને ભગવાનના શરીર છે તો પણ ભગવાન એનાથી ટોટલી જુદા છે અને બંને એ ભગવાન આગળ આધીન છે। અને પરમાત્મા તો એ અક્ષરના પણ અક્ષર છે, એમ કરીને છેલ્લે કહ્યું છે સૌથી પર એ અક્ષર એના પણ અક્ષર, સર્વથી પર। તો જ્યાં છેલ્લે એ શબ્દ વાપરો છે સર્વથી પર એવું અક્ષર એનાથી પણ ભગવાન પર ગયા, તો ત્યારે એ પેલો ચિદાકાશ અક્ષરધામ લેવું અને પહેલાં જે આત્મા અને અક્ષર કહ્યો એમાં પેલો મૂળ પુરુષ લેવો, સમજો। હવે મેં જ તમને કહી દીધું છે એ પ્રમાણે જરા ઘરે જઈને બરાબર ઠાવકી સમજણથી વાંચજો તો સમજ પડશે, કારણ કે મને લાગ્યું કે બંને જગ્યા પર થોડોક એક જ કૂટ કરીએ ને અક્ષર શબ્દ તો મેળ નહીં પડતો, કારણ કે સર્વથી પર અને સર્વનો આધાર કયો ત્યારે એ ચિદાકાશ થયો
અને આત્મા અને અક્ષર એ બંનેની વાત તમે કરો તો આત્મા એટલે બધા લીલા વિભૂતિમાં જે આવી ગયા તે બધા આત્માઓ, બધા ચેતન. અને અક્ષર શબ્દની વાત કરી તો અક્ષર કોણ? તો જે મુક્તો જે બેઠેલા છે તે બધાને અક્ષર કહે. અને એમાંથી કોઈ એક અક્ષર જે છે મૂળ અક્ષર, એને વિશે ભગવાને સંકલ્પ કર્યો અને એ સૃષ્ટિ પ્રકરણમાં જોડાયો. પણ એ મૂળ અક્ષર પણ ભગવાન આગળ સ્વતંત્ર નથી, સમજો. એ ભગવાન આગળ પરતંત્ર જ છે. એટલા માટે ત્યાં આત્મા અને અક્ષર શબ્દ જે કહ્યો એ બંનેને ભગવાનનું શરીર કહ્યું. અને નીચે ટીકામાં સિરિયતે તત્ શરીરમ એમ કરીને શરીરની વ્યાખ્યામાં જે કંઈ કહ્યું તે એમ કહે કે અહીંયા એ અર્થ લેવાનો નથી કે જે વિશીર્ણ થાય એ શરીર. આપણું શરીર વિશીર્ણ થાય, રોજ નાશ પામે, એટલે એને શરીર કહ્યું. પણ અહીંયા એમ કહે કે આત્મા અને અક્ષર નામનું ભગવાનનું શરીર જે છે એમાં એ વિશીર્ણ થાય એટલે એ શરીર, એ અર્થ નહીં લેવાનો. પણ એમાં આ પ્રમાણે અર્થ લેવાનો છે. ધારકપણું, શેષીપણું, નિયામકપણું એ પ્રમાણે લેવાનો કયો છે. એટલે એમાં બે રીતે અક્ષરના અલગ અલગ ઉલ્લેખ કરેલા છે, બરાબર. એટલે એ બહુ ધ્યાનથી કોઈ વાંચે તો એને સમજ પડે કે અહીંયા ભગવાને તરત વાક્ય ગિયર ચેન્જ કરેલા છે. ઘણી બધી જગ્યા પર એ વચનામૃતમાં શું છે, અલ્પ વિરામથી પણ અર્થ જે છે તે બદલાઈ જાય છે. અને ઘણી જગ્યા પર ભગવાને ગિયર ચેન્જ કરેલા છે. વચનામૃત નાનું છે, આમ એટલું મોટું નથી, પણ એની ટીકા જે છે તે વચનામૃતની બહુ સમજવા જેવી છે અને અઘરી છે. આમાં પણ એવું જ છે, ન્યાય કરવાનું કામ અઘરું છે. કારણ કે ન્યાય એવું છે કે ભાઈ બંને એમ જ કહી કે અમે સાચા છે, વાદી પણ એવું કહીને પ્રતિવાદી પણ. એટલે રાજા માટે એ બહુ મોટી જવાબદારીનું કામ છે કે ભાઈ સાચા વ્યક્તિને એનો ન્યાય મળી રહે. ચાલો, મહર્ષિઓએ ભગવાન સર્વેશ્વરના સંકલ્પને અનુસારે પ્રજાઓનું હિત કરવા પ્રવર્તતા સત્વાદી ગુણોના ન્યૂનાધિક ભેદને લીધે સત્વ પ્રકૃતિવાળા, રજઃ પ્રકૃતિવાળા અને તમઃ પ્રકૃતિવાળા મનુષ્યોને જોઈને પણ તે સર્વેના હિત માટે સ્મૃતિઓ રચી છે. અનાધિકાળથી જીવ આલોકને વિશે, સંસારને વિશે ભમતો રહી છે, ફરતો રહી છે. અનંત પ્રકારની યોનિઓને વિશે એ જીવ જે છે તેનું ભ્રમણ આમને આમ જ થતું રહી છે. એમાં 84 લાખ જાતની યોનિઓ છે. એમાં ઘણા બધા શરીર એવા છે કે જેમાં એની તમોગુણી પ્રકૃતિ હોય છે. મનુષ્ય શરીર એવું છે કે જેમાં એની સામાન્ય રીતે રજોગુણી પ્રકૃતિ વધારે રહી છે. અને મનુષ્યમાં પણ જો એમ કહી કે વૈરાગ્યવાન થઈ જાય તો પછી પિતામાં ભીષ્મ જેવા એ લોકો એમ કહે કે સત્વગુણ પ્રકૃતિ વિશેષવાળા થાય. એટલે સત્વ, રજ અને તમ એ 3 પ્રકારના ગુણો જે છે તે સામાન્ય રીતે દરેક જીવને, એટલે આપણે જે અહીંયા મનુષ્યો જે છે એમને પણ થોડા પ્રમાણમાં, મિશ્રિત પ્રમાણમાં વર્તતા જ હોય છે. પણ એમાં સમજવાનું એવું છે કે એ પ્રકૃતિને અનુસારે એ જીવ પોતે પોતાની વર્તણૂક દેખાડતો હોય છે, કે એ વર્તણૂક એની કરતો હોય છે કે ભાઈ એને જે ગુણ પ્રધાનપણે વર્તે એ પ્રમાણે એ વર્તે. તો હવે દરેક પ્રકૃતિના જે કોઈ જીવ છે એ પ્રકૃતિના વ્યક્તિઓ માટે શાસ્ત્રોમાં અલગ અલગ પ્રકારે, સ્મૃતિઓમાં અલગ અલગ પ્રકારે અલગ અલગ વાક્યો લખેલા છે, સમજો. હવે યજ્ઞની વાત તમે કરીએ તો જે વ્યક્તિને ધન જોઈએ છે તો એના માટે પણ યજ્ઞ છે. તો યજ્ઞ 3 પ્રકારના કયા? નિત્ય, નૈમિતિક અને કામ્યક. તો એમાં જેને ધનની આશા છે તે કામ્યક યજ્ઞમાં આવે છે. તો એ કામ્યક યજ્ઞમાં જે નિયમો જે છે તેનું એણે બહુ સખત રીતે પાલન કરવાનું છે, નહીંતર એની કામના પૂરી થાય નહીં. નિત્ય કર્મ અને નૈમિતિક કર્મ જે યજ્ઞ આવે છે તેમાં નિત્ય અને નૈમિતિક યજ્ઞની અંદર એવું છે કે તમે પ્રભુને યાદ કરવા કે પ્રભુને પ્રસન્ન કરવા માટે એ યજ્ઞ કરો છો કે કર્મકાંડ કરો છો. તો એમાં પ્રભુ પ્રસન્નાર્થે તમે જે કંઈ કરો તો એમાં તમને જે કોઈ કર્મકાંડ છે, વિધિ તો છે એમાં પણ એમાં વિધિ એવા છે કે જે વિધિ સરળ છે અને એ દરેક ગ્રહસ્થ કરી શકે એવા છે. પણ પેલા કામ્યક યજ્ઞ છે જેમાં આહુતિ આપવાની છે, તો એમાં બ્રાહ્મણ સિવાય બીજા કોઈ આહુતિ ના આપી શકે. કારણ કે એમાં મંત્ર ઉચ્ચારણ છે, ઉદ્દત અનુદ્દત જે કંઈ આવે ઉચ્ચારણો, એમાં ફરક ના પડવો જોઈએ, સમજો. ઉદ્દત અનુદ્દતમાં પણ ફરક પડી જાય તો પછી પેલા વૃત્તાસુર જેવું થાય, બરાબર, કે ઇન્દ્રને મારનારો એની જગ્યા પર ઇન્દ્રથી મરનારો એવું થઈ ગયું, બરાબર. એટલે સ્રષ્ટાએ જે પ્રકારે આહુતિ આપી અને જે પ્રમાણે ઉચ્ચારણ કર્યું તે ઉચ્ચારણમાં ખાલી આટલો ફેર પડી ગયો, એમાં ઇન્દ્રથી મરનારો સંતાન એમને પ્રાપ્ત થયો. એટલે વૃત્તાસુરની ઉત્પત્તિ એ પ્રમાણે થઈ. હવે એ પ્રમાણે જ્યારે તમારે કામ્યક યજ્ઞ કરવા હોય તો ઉચ્ચારણ કરવાવાળા, યજ્ઞ કરવાવાળા જે હોતા હોય, બ્રાહ્મણ હોય, એ પણ વ્યવસ્થિત જોઈએ, ભણેલા જોઈએ. અને એ ભણેલા હોય એ પ્રમાણે એને કર્મકાંડ વિધિનો પૂરેપૂરો અભ્યાસ જોઈએ.
અને પરંપરાગત રીતે ગુરુ પરંપરાથી એ લોકો એ ભણેલા હોવા જોઈએ અને એ પ્રમાણે કર્મકાંડ કરતા હોવા જોઈએ, તો એ કરે તો તમારું હિત થાય. સમજો. બાકી લોલે લોલ કરો તો ઉલટી તમે યજ્ઞ કરીને પણ દુઃખી થઈ જાઓ. કામ્યક યજ્ઞમાં આ માથાકૂટ છે. એટલે એ જ પ્રમાણે આમાં શું કહ્યું છે કે ભાઈ ભગવાન સર્વેશ્વરના સંકલ્પને અનુસારે ભગવાને શું સંકલ્પ કર્યો કે સૃષ્ટિ કરી પછી બધી પ્રજા જે છે તે પરમાત્માની સંતાન છે, તો પરમાત્માની ઈચ્છા એવી કે ભાઈ બધા સુખી થાય. જો આપણે જે દુઃખી છે તે આપણે આપણા કર્મોને કારણે દુઃખી છે. ભગવાન એવું નહીં ઈચ્છતા કે આપણે દુઃખી થઈએ. ભગવાન તમને સુખી પણ નહીં કરતા ને દુઃખી પણ નહીં કરતા. ભગવાન તો જનરલ સામાન્યપણે દરેક જીવ સુખી થાય એના માટે ભગવાને શાસ્ત્રોની રચના કરી નાખી અને તમે શાસ્ત્ર પ્રમાણે વર્તો તો સુખી થાઓ. પણ હવે આપણે એ પ્રમાણે વર્તતા નથી એટલે આપણે દુઃખી થઈએ. એટલે આમાં શું કહ્યું કે ભાઈ પરમેશ્વર ભગવાનના સંકલ્પને અનુસારે પ્રજાઓનું હિત કરવા પ્રવર્તતા સત્વાદી ગુણોના ન્યૂનાધિક ભેદને લીધે, એટલે આપણા બધાને સત્વ રજ અને તમ દરેકમાં અલગ અલગ પ્રકારે વર્તતો હોય એના ભેદને લીધે સત્વ પ્રકૃતિવાળા, રજ પ્રકૃતિવાળા અને તમ પ્રકૃતિવાળા મનુષ્યોને જોઈને પણ તે સર્વેના હિત માટે સ્મૃતિઓ રચી છે. એટલે આ બધી અલગ અલગ પ્રકારની મુખ્ય 18 પ્રકારની સ્મૃતિઓ છે. બીજી તો ઘણી સ્મૃતિઓ છે પણ મુખ્ય સ્મૃતિઓ 18 છે. 18 પુરાણો જે છે તેમ 18 પ્રકારની સ્મૃતિઓ પણ મુખ્ય છે. તો એ સ્મૃતિઓમાં પણ એવું છે કે ભાઈ અલગ અલગ પ્રકારના જીવો માટે અલગ અલગ પ્રકારની આજ્ઞાઓ કરેલી છે. એટલે એમાં પરસ્પર વિરોધાભાસ એમાં પણ આવે. હવે તમે કહો કે યાર એક જગ્યા પર આવું કહ્યું ને એક જગ્યા પર આવું કહ્યું, તો પછી તમારે લેવું કયું? પણ એમાં પાછું એટલા માટે અલગ અલગ પ્રકૃતિના લોકો માટે અલગ અલગ છે. એટલે જેની જેવી પ્રકૃતિ હોય એ પ્રમાણે જ લેવાનો જ ને એ જ કરવાનો છે. તમે ડિપાર્ટમેન્ટલ સ્ટોરમાં ગયા, ત્યાં જે ખાઉધરો માણસ છે તે ખાણીપીણીની જે પેલી હશે ને જગ્યા ત્યાં જ ઊભો રહેશે. જે વેપારી છે તે ત્યાં સસ્તું શોધવા જશે તે ત્યાંથી સસ્તું લઈને એની દુકાનમાં મૂકશે ને મોંઘું વેચશે. સમજો. એટલે ડિપાર્ટમેન્ટલ સ્ટોરમાં જે લોકો જાય છે તે બધા પોતપોતાની પ્રકૃતિ અને પોતપોતાની ઈચ્છાને હિસાબે એની જે જરૂરિયાત હોય એ પૂરી કરવા જાય છે. ખાવા પીવાવાળાને ખાવાનું મળી જાય, રખડું પણ ઘણા હોય તેને ત્યાં રખડવાની જગ્યા, મોલમાં લોકો રખડવા જાય, ફરવા જાય. સમજો. એટલે જેની જેવી ઈચ્છા તે બધી ઈચ્છા ત્યાં પૂરી થાય. એમ અલગ અલગ પ્રકૃતિના જીવ અનાદિકાળથી પોતાના અનાદિ કર્મોને લીધે અનાદિ ગુણ એને જે પ્રમાણે વર્તે છે એ પ્રમાણે એ કર્મ કરતા જાય છે અને અત્યારે પણ એવા જ કર્મો કર્યા કરે છે. એટલે એને એ જ પ્રમાણે વર્તવાનું સારું લાગશે. એટલે એના માટેની કોઈને કોઈ એને આજ્ઞા કેવું કે કર્મકાંડ કેવું કે એના જે કોઈ એમ કહે કે વિધિઓ કેવું તે બધું એને સ્મૃતિઓમાંથી મળી જ જાય. એટલે એને પછી એમાંથી ફક્ત લેવાનું જ બાકી રહી છે. સમજી ગયા? એટલે તમે કહો કે એક જગ્યા પર આવું કહ્યું ને બીજી જગ્યા પર આવું કહ્યું, તો એમાં કોઈ તમારે વિચાર ભેદ કે વિરોધપણું ગ્રહણ કરવું નહીં. એ અલગ અલગ પ્રકૃતિના લોકો માટે અલગ અલગ પ્રકારે કહ્યું છે એમ લેવું. સારો માણસ હોય તે સારું લે, એનાથી ઉતરતો હોય તો એનાથી ઉતરતું લે, અને અધમ હોય તો અધમ લે. પણ જેને જે લેવું છે તે એ લેવાનો છે. દરેક જગ્યા પર સત્કર્મ થતા હોય એમાં દરેક વ્યક્તિ એવા ન હોય કે એ સત્કર્મનો હિસ્સો બને. કોઈ લેવાવાળો હોય તો કોઈ દેવાવાળો પણ હોય, ને કોઈ દેવાવાળા હોય તો કોઈ લેવાવાળો પણ હોય. પણ એ દેવાવાળો ને લેવાવાળો બંને હોય તો જ એ વ્યવહાર પૂરો થાય ને. સમજો. એટલે તમારે લેવાવાળાને પછી કોસ નહીં કરવાના કે આ લેવાવાળો ભાઈ લેવાવાળો છે તો દેવાવાળો છે ને. કોઈ લેવાવાળો જ ન હશે તો દેવાવાળો શું કરવાનો પછી? સમજો. એટલે પેલો એની પ્રકૃતિ પ્રમાણે લેવાવાળો છે ને પેલો એની પ્રકૃતિ પ્રમાણે દેવાવાળો છે. આઈડિયા આવી ગયો? પણ આ પોલિસી અનાદિકાળથી દુનિયામાં ચાલતી આવેલી છે ને દુનિયા આમ જ ચાલવાની છે ને આમ જ ચાલતી રહેશે. એમાં તમારો ને મારો કોઈ પણ પ્રકારનો ગમે તે અભિગમ હોય દુનિયાને કંઈ ફરક પડવાનો નથી. સમજી ગયા? એટલે કોઈ ગમે આમ નહીં કરી શકો, પેલો તો આમ કર, પેલો કાયમ, અરે ભાઈ એ એની પ્રકૃતિ એવી છે તો એ લેશે, તમારી દેવાની છે તો તું દે, તારી કંઈ નથી તો તું પંચાયત કરીને ટાઈમ પાસ કરે છે. લેતો પણ નથી ને દેતો પણ નથી, પણ બેની પંચાયત કર્યા કરે છે. ગામમાં સૌથી વધારે એવા લોકો છે જે લેવાવાળા પણ નથી ને દેવાવાળા નથી, પણ બંનેની વાતમાં પંચાયત કર્યા કરે છે. સમજો. તો એનાથી શું સિદ્ધ થાય? સમજી ગયા? લાવું છે. ચાલો. તો આવી બાબતમાં અધિકાર ભેદથી વ્યવસ્થા કરાવવા પણ વિરોધનો પરિહાર કરવો. આવી ગયું ને અધિકાર ભેદથી.
બરાબર. પછી એ પ્રમાણે એને વર્ણ વ્યવસ્થા કરેલી છે, એ પ્રમાણે પછી એનો અધિકાર ભેદ થયો અને એ પ્રમાણે તમારે એનો નિર્ણય લેવાનો હોય. બરાબર. બ્રાહ્મણને જે કરવાનું છે તે બ્રાહ્મણે કરવાનું છે, ક્ષત્રિયને જે કરવાનું છે તે એને કરવાનું છે, અને વૈશ્યને જે કરવાનું છે તે એને કરવાનું છે. સમજો. પછી તમે અધિકાર ભેદથી વાત કરવાની એટલા માટે કહી કે એ વ્યવહાર જે છે તે એમનો એમ ચાલતો રહે. બરાબર. ચાલો. જે સાત્વિક હોય તેમને સાત્વિક વિધિઓ રૂચે છે, જે રાજસ હોય તેમને રાજસ વિધિઓ રૂચે છે. આ અભિપ્રાય છે. આવી ગયું ને? સાત્વિક હોય અને સાત્વિક, રાજસ હોય અને રાજસ. મંદિરમાં પણ દાન કરનારા ઘણા બધા લોકો છે, પણ બધાના અભિપ્રાયો અને બધાના અંદરના જે કોઈ અભરખા હોય અલગ અલગ છે. કોઈ એટલે દાન કરે છે કે એની તકતી ઉપર એનું નામ લખાય છે, કોઈ એટલે દાન કરે છે કે ભાઈ એને એમ થાય છે કે ભાઈ આ દાન કરું તો મને એનું 1000 ગણું, લાખ ગણું, કરોડ ગણું પુણ્ય મળશે, તો એના બદલામાં સુખની પ્રાપ્તિ થશે, તો કોઈ એટલે કરે છે. સમજો. કોઈ એટલા માટે કરે છે કે ભાઈ પ્રભુ પ્રસન્નાર્થે, કે ભાઈ મારી પાસે જે કંઈ છે ઓછું વધતું એમાંથી થોડું ઘણું ભગવાનને આપું તો ભગવાન મારી પર રાજી થાય. બાકી છે તો બધું મારી પાસે ભગવાનનું જ, મારું પોતાનું કોઈ નથી. પણ હવે એવા શ્રેષ્ઠ બુદ્ધિવાળા લોકો કેટલા કે જે આવું ઈચ્છતા હોય કે આવું વિચારતા હોય કે મારી પાસે મારું કંઈ નથી, જે કંઈ થોડું ઘણું છે તે ભગવાનનું જ છે ને એમાંથી હું થોડું કંઈક ભગવાનને આપું, એમાં ભગવાનની પાસે કંઈ વધી જતું નથી ને મારી પાસે કંઈ ઘટી જતું નથી. પણ આવી બુદ્ધિવાળા લોકો કેટલા? સમજો. એટલે દૂધ જે છે એ પ્રોસેસ થઈને ઘી બને, યાદ રાખજો. પણ દૂધ 10 લીટર હોય તેમાંથી ઘી કેટલું બને અશોકભાઈ? 300 ગ્રામ. આઈડિયા આવી ગયો? 10 લીટર દૂધમાંથી તમે માંડ 1 લીટરની આજુબાજુ ઘી કાઢી શકો. એટલે એ ક્વોલિટીમાં ભેદ પડવાનો ને પડવાનો. એટલે દૂધ પીનારા માણસ તમને વધારે મળે, ઘી પીનારા માણસ અત્યારે કોઈ મળે છે? એ જમાનો ગયો. આઈડિયા આવી ગયો? કારણ કે ઘી પચાવવું પણ અઘરું છે. એટલે પછી તમે એમ આશા રાખો કે દરેક જગ્યા પર તમને ક્રિસ્ટલ ક્લિયર ને સારા જ માણસો મળવા જોઈએ. તમે કહો કે ભાઈ એ શાસ્ત્રનો આટલો અભ્યાસ કરે છે, આટલા બધા શાસ્ત્રો વાંચે છે, આટલી બધી કથા વાર્તા કરે છે, તો પણ સુધારો કેમ નથી આવતો? અરે પણ સુધારો કાથી આવે? કાંટો બાંધી દીધો છે જેને પોતાનો, એ કાંટાની બહાર જવાનો નથી. સ્પીડ બાંધી દીધી છે તમારી ગાડીને વિશે, તો તમારી ગાડી 50ની આગળ જશે જ નહીં. બાપાએ સ્પીડ બાંધી દીધી જ ગેરેજમાં જઈને. એમ વાંચો તમે દુનિયાભરનું, પણ તમારા અનાદિ કર્મો અને અત્યારના કર્મો એ પ્રકારના છે કે તમે પોતે જગ હિતાર્થે નહીં પણ સ્વ હિતાર્થે સ્વાર્થે કરીને જ કર્મ કરવા પ્રેરાયેલા છો, અને એ જ કરવા માટે તમે આયોજન કરો છો, અને પૂર્વે પણ તમે એ જ આયોજન કરેલા છે, તો તમે એ પ્રમાણે જ કરવાના. તમારો એ ધાડો જ નથી. સમજો. અને જેનો એવો ધાડો છે કે જેને પોતાનો સ્વાર્થ સૂચતો નથી અને એ જગ હિતાર્થે એક વખત કરતો આવેલો છે, તો એ પ્રમાણે જ કરશે. એનાથી સ્વ અર્થે પણ થશે જ નહીં એટલું. એ ન માંગી શકશે, એને શરમ લાગશે. એને પોતાના માટે ભગવાનને પ્રાર્થના કરવાની પણ શરમ લાગશે. એને એવું થઈ જશે કે યાર ભગવાન પાસે જઈને આવું માંગવાનું બહુ નાની બાબત છે, આવું ન કરાય મારાથી. કારણ કે એ એને ન રૂસશે. અને બીજા જે છે એને એ આરામથી માંગશે, કારણ કે એને ભગવાન પાસે એ માંગતો આવેલો છે ને એ માંગવાનો જ છે. એટલે જે પ્રકારે જીવ જેવા કર્મ કરે છે એ પ્રમાણે જ પછી આગળ વધે. જેને પ્રસિદ્ધિ માટે કામ કરવા, જે કર્મ કરવા તે પ્રસિદ્ધિ માટે કરશે, યશ કીર્તિ માટે કરશે. જેને અર્થ જોઈએ છે તે અર્થ માટે કરશે. સમજો. જેને માન પ્રયોજન હેતુ છે તો એ માન પ્રયોજન માટે જ કર્મ કરશે. અને જે સ્વાર્થ વગર પરમાત્માને રાજી કરવા માટે કરે છે તો એ પ્રમાણે કરશે. પણ આમાં સાચો કોણ ને ખોટો કોણ એ બધા ઝઘડામાં આપણે પડવાનું નથી. પણ એક વસ્તુ નક્કી છે કે જે જગ હિતાર્થે પરમાત્માને રાજી કરવા માટે જે કંઈ કર્મ કરે છે એ અહીંયાથી જલ્દી છૂટો થવાનો. એને પરમાત્માએ શ્રેષ્ઠતમ બુદ્ધિ આપેલી છે, એટલે એ અહીંયાથી જલ્દી છૂટો થવાનો. અને જે માનપાન માટે કે યશ કીર્તિ માટે કર્મ કરે છે તે કાં સ્વર્ગલોકમાં જઈને, ઉપરના કોઈ પણ લોકમાં જઈને હજુ એનું ફળ ભોગવશે, પાછો મનુષ્ય થશે, પાછો કરશે. અને જ્યારે એને આ પ્રમાણે કોઈક સત્પુરુષના વાક્ય લાગી જશે કે પરમાત્માની કૃપા થશે, તો ત્યારે એ પણ આ પ્રમાણે નિષ્કામ કર્મયોગી બનશે. પણ આ લાઈનમાં આવેલો છે તો ગમે ત્યારે એ નિષ્કામી બનશે ખરો, આજે નહીં ને ગમે ત્યારે. કારણ કે ટ્રેન ચાલુ છે
એન્જિન ચાલુ છે, ડબ્બા જોડાયેલા છે, તો આજે નહીં ને કાલે કોઈ પણ સ્ટેશન એ પહોંચશે ખરો. સમજી ગયા? એટલે કોઈ પણ જીવ મંદિરમાં આવે અને એ કોઈ પણ પ્રકારની કોઈ ક્રિયા કરે એનાથી તમારે તમારી બુદ્ધિની વિશાળતાનો પ્રયોગ કરીને પેલાની જે કોઈ બુદ્ધિથી એ જે પણ કંઈ કરતો હોય એમાં બહુ વધારે પડતી દખલ કરવી નહીં કે પેલો કેમ આવું કરે છે, કારણ કે એની બુદ્ધિ જે પ્રકારની છે. સમજો, માસ્તર આખા ક્લાસમાં આઈએમપી આપી દેશે ને, આખા ક્લાસને આઈએમપી આપી દેશે, તો પણ આખા ક્લાસના કોઈ દિવસ 50માંથી 50 માર્ક આવતા નથી. બરાબર છે ને? આવવા જોઈએ કે નહીં? માસ્તરે પેપર જ આપી દીધું છે, આઈએમપી આપી દીધું, તો બધાના 50 આવવા જોઈએ ને? તો બધાના નથી આવતા ને, એ નક્કી વાત છે ને. પેપર આપ્યા પછી પણ નહીં આવતા, આઈએમપી આપ્યા પછી પણ નથી આવતા ને, એ આપણે જોયું છે ને. કેમ નથી આવતું? કારણ કે દરેક વિદ્યાર્થી છે એના કર્મો અલગ અલગ પ્રકારના છે, મહેનત અલગ અલગ પ્રકારની છે, જ્ઞાન શક્તિ અલગ અલગ પ્રકારની છે. એટલે માર્ક્સમાં પણ એ ફરક પડે ને પડે જ. હા, તમે જે વાત કરી એનો એવો પણ ખરો કે પોતાની પ્રકૃતિ છે એને ઓળખીને એને ટાળવાનો પ્રયાસ કરે તો એ શું થાય વધારે ભગવાન જોવામાં? એમાં એવું છે, પ્રકૃતિને ઓળખવી બી બહુ અઘરી છે. મહારાજે પ્રથમના વચનામૃતમાં દીનાનાથ ભટ્ટને સવાલ એમણે જે કરેલો છે, આ ગુણવાળો છે, એમાં કહ્યું છે કે તમારા જેવા કોઈ સમજુ હોય તેને દિવસના 3-4 સ્થૂળ ઘાટ હોય એના વિશે જાણકારી થાય, બાકી બીજાને તો કોઈ ઘાટ ખબર જ નહીં પડતા. પણ તમને તો 1000 ઘાટ થતા હોય એમાંથી 3-4 સ્થૂળ ઘાટ માંડ તમારા જેવા સમજુને ખબર પડે, બીજાને તો ખબર જ નહીં પડતી. ગબરગનની જેમ જ જીવે. ટીવી પર જોઈને 150ની સ્પીડ પર દડો આવતો હોય એને જોઈને પેલો કહે કે આમ મારતો તો પેલો બાજુ ખેલાડી જ નહીં હતો, ચોખ્ખો ચાલ્યો જતો ને હું આમ મારવાનો થઈ ગયો પેલો. પણ એ ટીવી પર જોઈને બોલવું સરળ છે, પણ 150ની સ્પીડ પર જ્યારે દડો આવતો હોય અને બેટ લઈને તમને રમવા મોકલે અને પછી તમને હું કહું કે જાની તું જ્યાં બોલતો હતો ને કે આમ મારજે ત્યાં કોઈ ખેલાડી નથી, તો તમે ખાલી બેટ હલાવીને બતાવજો, ટચ પણ નહીં થાય તમારો દડો. એટલે એ બોલવું બહુ સરળ છે કે ભાઈ આપણે આપણી પ્રકૃતિ ઉપર એને ઓળખીને પછી એ પ્રમાણે વર્તીએ ને એને જીતવાની કોશિશ કરીએ તો જીતી જઈએ. પહેલાં તો આપણે આપણી પ્રકૃતિ ઓળખવી બહુ અઘરી છે અને પછી એને શત્રુ જાણવી બહુ અઘરી છે. આપણે તો એવું જ લાગે કે હું તો બહુ ડાહીમાનો દીકરો, મને તો બધું જ આવડે ને મારા જેટલો ડાયો કોઈ નહીં ને હું જ સારો, બાકીના બધા હરખામણા. જીવને એની ભૂલ સમજાતી જ નથી માય ડિયર ફ્રેન્ડ, અને કોઈ બીજો સમજાવે તો એ સમજવા નહીં માંગતો, એ એનો અવગુણ લેશે. એમ માનશે કે આ મારો વિરોધી છે એટલે આવું કરે છે. એટલે એ તો પરમાત્માની બહુ કોઈની પર વિશેષ કૃપા હોય ને તો એને એના અવગુણ સમજાય અને એ એની પર કામ કરે અને એ પ્રમાણે એ નિસ્વાર્થપણે બીજા પાસે કામ કરાવી શકે અને પોતે પણ કરે. બાકી આ કામ બહુ કઠણ છે, કામ સહેલું નથી, બહુ અઘરું કામ છે. સમજો, પોતાનું મૂકવું બહુ અઘરું છે અને એમાં ડાપણ મૂકવું સૌથી વધારે અઘરું છે. ડાપણ તો મૂકાતું જ નહીં આપણાથી આપણું. એટલે આ પ્રમાણે કહ્યું કે અનાદિકાળથી આપણી આ પ્રકારની પ્રકૃતિ છે. સમજો, હું તમને બહુ સિમ્પલ વાત કરું. આપણી સભામાં જ કેટલા માણસ એવા આવે કે જે ભૂલ કરે તો પણ ભૂલ નહીં કબૂલતા કે મેં આ ભૂલ કરી, ચાલો બોલો. રેકોર્ડિંગ થતું હોય કે ન થતું હોય એનાથી એવું સ્વીકારાતું જ નથી કે મેં ભૂલ કરી, ચાલો બોલો. બરાબર? એ નિખાલસતા નથી આવતી. હવે હું એમ નહીં કહેતો કે હું દાખલા તરીકે એવું કહી દઉં છું કે ભાઈ અહીંયા મારી ભૂલ લાગે છે મને, આપણે જોઈ લેશું, તો હું એમ પણ નહીં કહેતો કે હું બહુ વધારે પડતો નિખાલસ છું, પણ મને એમાં કોઈ શરમ નહીં લાગતી એટલી મને ખબર છે. સમજો, મને કદાચ કોઈ જગ્યા પર એવું લાગે કે અહીંયા આપણી ભૂલ થાય છે કે અહીંયા આપણે કંઈ ખોટું કરી રહેલા છે, સમજો, તો હું શું કહું કે અત્યારે આને થોભાઈ રાખો, આપણે કાલે જોઈશું, પરમ દિવસે, પણ આમાં હજુ સુધારો થઈ શકે છે, અહીંયા કંઈક આપણે ઓછા પડીએ છીએ, પણ મને એમાં શરમ નહીં લાગતી એટલી મને ખબર છે. સમજો, જાહેરમાં કહેવામાં પણ શરમ નહીં લાગતી, પણ એવું દરેક નહીં કરી શકતા. પાછું હું અહીંયા મારા વખાણ કરવા નહીં કહેતો, હું જોઉં છું પાછો સામેથી જોઉં છું, એવું દરેક નહીં કરી શકતા, મેં જોયું. આઈડિયા આવ્યો તમને? હવે હું એમ ઈચ્છા રાખું, સચિન તેંડુલકર એવી ઈચ્છા રાખે કે એના જેવું 11-11 રમે તો ઇન્ડિયા બધા વર્લ્ડ કપ જ જીતી ગયા હતા, પણ સચિન તેંડુલકર જે રમ્યો એ 24 વર્ષમાં ઇન્ડિયા એક જ વર્લ્ડ કપ જીતી છે.
કેમ? સચિન તેંડુલકર એક જ હતો, સમજો તમે. અને બાકીના 10 હતા એ કંઈ પાળા નહીં મૂંડતા હતા, એ લોકો પણ એ લોકોના હિસાબે બેસ્ટ જ આપતા હતા, સમજજો. પણ એ સચિન તેંડુલકર ન હતા. હવે તમે સમજ્યા મારી વાત, હું કહેવા માગું છું. એટલે દરેક વ્યક્તિનો જીવનનો અને પોતાના જે પૂર્વના કર્મનો એક પ્રકારનો એક અભિગમ હોય છે, અને એ પ્રમાણે સત્વગુણ, રજોગુણ અને તમોગુણને લઈને, એની પ્રકૃતિને લઈને એ કર્મ કરતો આવેલો હોય છે. હવે એ કર્મનું ગૂંચળું એટલું બધું જાડું છે ને કે એને તોડીને તરત નીકળવું એ એટલું બધું સરળ કામ નથી, બરાબર? એ અઘરું કામ છે. અશોકભાઈ ભલે એવું કહે, પણ ઘણા એવા કામ છે એમાં હું અશોકભાઈને પહેલેથી જ કહી દઉં છું કે આમાં આમ જ થશે, અને 100% થાય પણ છે, તો પણ એ જાય તો છે જ કરવા. પછી ભલે લોટ કે બુદ્ધું ગરકો આવે એ અલગ વાત છે, પણ જાય તો છે જ, સમજો. હવે એ જે કામ જઈને ફરીને કહે છે, હું પહેલેથી કહી દઉં છું. પછી મને આવીને કે આરી તમને ખબર કઈ રીતે પડી જાય છે, આમ છે તેમ છે, ફલાણું છે, ઢીમકું છે, પછી મારી બાજુમાં આવીને ગુસર પૂસર કરે, પણ સીધી મારી વાત નહીં માનતા, સમજો. જો અત્યારે બી સ્વીકાર્યું નહીં ને, મજાકમાં જ લીધું ને, આ બહુ અઘરું કામ છે. ઇટ ઇઝ વેરી ડિફિકલ્ટ. એમણે હકીકતમાં શું બોલવું હતું? આપણો મુદ્દો શું ચાલે છે કે ના તમને સમજ પડી એવું બોલવાનું હતું ને, તો એ ભાઈએ હસવામાં કાઢ્યું. કેમ? ભૂલ સ્વીકારવી બહુ અઘરું કામ છે, સમજજો. આઈડિયા આવ્યો? એટલે પ્રકૃતિ બહુ ખતરનાક વસ્તુ છે, એને છોડવી કંઈ બહુ સહેલી નથી, બહુ અઘરું કામ છે, કપરું કામ છે, કઠણ કામ છે, સમજો. 1995 કે 96ની સાલમાં તમારી નીચેની ઓફિસમાં હું ને અતુલભાઈ ઊભા રહેલા, અને કંઈક ભૂલ થઈ, અને મારાથી તરત બોલાઈ ગયું કે આ ભૂલ છે આપણી. તો અતુલ મને જોતો હતો, એમ કે તે તો 5 જ મિનિટમાં આવી રીતે કહી દીધું કે ભૂલ છે આપણી. હું ના, આપણી ભૂલ છે, મને આમાં આપણી ભૂલ જ લાગે છે. બહાર આવીને વિચાર કરતો થઈ ગયો મને કે અતુલ કે યાર તે તો 5 મિનિટમાં એવું કહી દીધું કે આપણી ભૂલ છે. પછી જોયું ને ભૂલ નીકળી. પછી મને સાંજે કહે કે હકીકતમાં આપણી ભૂલ હતી, કેમ કે આટલા જલ્દી કોઈ માણસ સ્વીકારતા નથી. એમ કે મેં કહું ભૂલ હતી તો ભૂલ હતી ને, મેં કહું એમાં સ્વીકારવામાં કાં વાંધો છે? સ્વીકારી લીધી આજે, તો હવે ભૂલ ના પડશે. આપણે સ્વીકારશું નહીં તો ભૂલ પડવાની જ છે. પ્રોબ્લેમ એ નથી કે આપણે ભૂલ કરીએ છીએ, સમજજો. ભૂલ આપણે બધા જ કરીએ, કારણ કે આપણે અલ્પજ્ઞ છે, જીવ અલ્પજ્ઞ છે, એટલે ભૂલ આપણે કરવાના. પ્રોબ્લેમ એ છે કે આપણે આપણી ભૂલને સ્વીકારતા નથી કે હું ભૂલ કરું છું, સમજો. જે દિવસે આપણે ખુલ્લા દિલથી એ સ્વીકારતા તૈયાર થઈ જાય ને કે હું ભૂલ કરું છું, હાફ જોબ ડન, તમારું અડધું કામ થઈ ગયું. જા યાદ રાખો, કારણ કે પરમાત્માને તમે જેવા છો તેવા ને તેવા એની પાસે જાઓ છો ને, એ બહુ પ્રિય છે. તમે ભગવાન આગળ કોઈ પણ વસ્તુ છુપાવી શકવાના નથી. ભગવાને કહ્યું એ પ્રમાણે સત્સંગ કેવો છે? દર્પણ જેવો છે. તમે ભગવાન આગળ કંઈ પણ છુપાવી શકવાના નથી, તો તમે એવો ખોટો પ્રયત્ન શું કામ કરો છો કે ભગવાન આગળ કંઈ છુપાવી દેવાના? તમે છુપાવી જ નહીં શકવાના. તમારી જે કોઈ વાસના જે છે તે બર થઈ જાવે. અને નિર્વાસનિક આપણામાંથી કોઈ છે નહીં. નિર્વાસનિક હોય તો આપણે અહીંયા હોઈએ જ નહીં, એ પણ નક્કી વાત છે. ભગવાનના ધામમાં બેઠા બેઠા ભગવાનનું ભજન નહીં કરતા હોઈએ, તો આપણે નિર્વાસનિક છે નહીં. એટલે ભૂલ કરવાના છે, તો ભૂલ જેટલી જલ્દી સ્વીકારશું એટલા જલ્દી નિર્વાસનિક થઈને ભગવાનના ધામમાં જઈશું. ન સ્વીકારશું, દોડ્યા કરશું ગૃહમંત્રી પાસે, ન્યાયાધીશ પાસે, વકીલ બદલશું, બધું જ કરશું, સમજો. બરાબર? દુનિયામાં બધી વસ્તુ મોટી થાય અને કાળે કરીને નાની પણ થાય, યાદ રાખજો. પણ દિલ મોટું રાખવાનું. જેનું દિલ મોટું એમાં આખી દુનિયા આવી ગઈ. જેનું દિલ નાનું એમાં એના સગા મા બાપ પણ આવે નહીં. એમ કહેશે કે ભાઈ મારા બાયરી છોકરાવાળો થઈ ગયો, ફ્લેટ નાનો પડે છે, મા બાપને હાથ જોડી દેશે, છેલ્લે સારો હશે તો, અને ખરાબ હશે તો ગમે ત્યાં મૂકી આવશે. એટલે દિલ મોટું તો આખી દુનિયા સમાઈ જાય, દિલ નાનું તો સગા મા બાપ પણ સમાશે નહીં. અને એવા કુપુત્રો અને એવા માણસો આપણે અત્યારે સમાજમાં જોઈ જ રહ્યા છે નક્કામાં. પેલા કાકા જે એક આપણા છે વિજયભાઈને ખબર પડી ગઈ હવે તો એ કાકા કયા છે તે મળેલા છે, 81 વર્ષની ઉંમરમાં પણ એવી હાલત છે એમની. એટલે કહેવાનું તાત્પર્ય શું છે? અલગ અલગ પ્રકૃતિના અલગ અલગ વ્યક્તિઓ આ દુનિયામાં તમારી સામે જ છે, અને તમે પણ એમાંથી એક છો જ. બસ જરૂરિયાત ખાલી એટલી છે કે સત્સંગ કરે છે એને એ ખબર પડે છે કે હું અહીંયા ભૂલ કરું છું,
સત્સંગ નહીં કરતો એનામાં એ વિવેક આવતો નથી કે ભૂલ કરે છે, કારણ કે એના અહંકારમાં જ રમતો રહે છે. એનામાં ભગવાને કહ્યું ને એ સત્સંગ કરે તો વિવેક બુદ્ધિ આવે. વિવેક કયો? સાર અસાર રૂપી વિવેક, સત્ય અસત્ય રૂપી વિવેક. અને જો સત્સંગ કરીને પણ તમારામાં એ વિવેક નથી આવતો તો તમારે સમજવાનું કોઈ જગ્યા પર તમે તમારું પોતાનું ડાપણ કરો છો. આઈડિયા આવી ગયો? ડાપણ કરો ને તમે, પોતાનું ડાપણ કરો. પોતાનું ડાપણ ન મૂકો એટલે ગેરંટેડ દુઃખી જ થવાના તમે. સમજજો. કારણ કે દુનિયા કોની છે? ભગવાનની છે. બરાબર? જગદીશ ભગવાન છે. ઉત્પત્તિ સ્થિતિને પ્રલય કરનારા એ પરમાત્મા પોતે છે. એટલે એમાં એના જ નિયમ ચાલવાના છે, આપણા નિયમ કોઈ ચાલવાના નથી. કોઈ ગમે એટલી દાદાગીરી કરે. રાવણના નથી ચાલ્યા, કંસના નથી ચાલ્યા, શિશુપાલના નથી ચાલ્યા, હિરણ્ય કશુપીના નથી ચાલ્યા, હિરણ્યાક્ષના નથી ચાલ્યા. જે પોતે પોતાને ભગવાન ઘોષિત કરતા હતા પણ એ ભગવાન ન હતા, તો એ લોકોનું કંઈ નથી ચાલ્યું. આટલું પુણ્યભર આટલું તપ કર્યા પછી પણ તો તમારું ને મારું કાથી કંઈ ચાલવાનું? સિમ્પલ લોજિક છે, વિચાર કરી લો. આ દુનિયા આખી સુકૃત અને દુષ્કૃત પર છે. સુકૃત હશે તો ઊંચો દેખાશે માણસ, દુષ્કૃત હશે તો નીચો થઈ જશે. સીધી ગણતરી છે. બરાબર? બેઝિક તમારા પાવરફુલ બનાવી દો, લાઈફ બીકમ્સ વેરી ઇઝી. લાઈફ એકદમ ઇઝી થઈ જશે. તમને કોઈ પ્રશ્ન જ નહીં રહેશે, કોઈ માથાકૂટ જ નહીં રહેશે. તમારું બ્લડ પ્રેશર પણ એકદમ નોર્મલ રહેશે, લોડ પણ નહીં લાગશે તમને કંઈ, કોઈ પ્રકારનો નહીં. તમે એકદમ શાંત થઈ જશો. પણ મગજમારી શું છે કે તમારે એ સત્ય સ્વીકારવું એ બહુ કઠણ છે. બોલવું સરળ છે કે સત્સંગ કરવો, સત્સંગ કરવો, પણ સત્સંગમાંથી એ ગ્રહણ કરવું એ અઘરું કામ છે, ડિફિકલ્ટ છે. એ સત્ય ગ્રહણ કરવું એ જ ડિફિકલ્ટ છે. એ સત્ય ગ્રહણ કરતાં જો આવડી ગયું આપણે તો કામ થઈ ગયું, પણ એ નથી ગ્રહણ થતું ને, એ સ્વીકારાતું નથી. 50 વર્ષ મંદિર આવ્યા પછી પણ જો 10 મિનિટ 15 મિનિટ અડધો કલાક આમ તેમ થઈને આપણે અકળાઈ જતા હોઈએ તો એનો મતલબ શું થયો? હજુ આપણે દિલ્હી બહુ દૂર છે, સમજો. કારણ કે સત્સંગ તો ધીરજ આપે તમને, સાર અસારનો વિવેક આપે, અને દરેક પ્રકારના વ્યક્તિઓ આવવાના જ છે તમારા જીવનમાં. સમજજો. અને કળિયુગ જેમ આગળ જશે એમ ખોટા વધારે આવશે. તો તમારે એમાં રહીને તમારું પોતાનું કામ કરવાનું છે, એમાં ભળવાનું નથી. અને બને તો તમને બહુ લાગતું ઓળખતું નહીં હોય તો એની સામે કોઈ સંઘર્ષ કરવાની પણ જરૂર નથી. કેટલા જોડે સંઘર્ષ કરશો તમે? તમારા ફિલ્ડમાં આવે, ક્ષેત્રમાં આવે તો વાત અલગ છે. બરાબર? તમારે તમારું કામ કરવાનું છે. અહીંયા શું મોક્ષ કરવાનો છે. એટલે એના માટે આ બધું જાણવું બહુ જરૂરી છે. બરાબર? એટલે પ્રકૃતિ બહુ અઘરું કામ છે. શાસ્ત્રમાંથી ખાલી એના શબ્દો વાંચવા કે મોટી મોટી વાત કરવી એ બહુ સરળ છે, પણ પ્રકૃતિને મરોડવી અને એના વિરુદ્ધમાં ચાલવું, એની પર કંટ્રોલ, કાબુ, નિયંત્રણ કરવું બહુ કઠણ કામ છે. સિમ્પલ વાત કહી રહું તમને. આમાંથી કેટલા માણસો બપોરે સૂઈ જતા હશે? બરાબર? આંગળી ઊંચી નહીં કરતા. હવે હું તમને ખાલી એટલું કહી દઉં, બહુ સામાન્ય વાત છે બપોરે સૂઈ જવું. તમે ખાલી સૂવાનું બંધ કરી દેજો. જાઓ, હું તમને આટલું કહું. જે બપોરે સૂઈ જતા હશે ને, બપોરે નહીં સૂશે ને, એની બધી બત્તીઓ ઓફ થઈ જશે, સિગ્નલ આવતા બંધ થઈ જશે ઉપર. એનું મગજ જ બેજું જ કામ કરતું બંધ થઈ જશે. જાઓ. વાત બહુ સામાન્ય લાગે છે, પણ એની પ્રકૃતિ એવી પડી ગઈ છે ને કે બપોરે અડધો કલાક, 1 કલાક, 2 કલાક સૂઈ જવાનું. 2 કલાક સૂવાવાળા છે બપોરે. ખાલી એને હું કહું કે નહીં સૂતો બપોરે, જા સવારે જોઈએ તો ભલે કે રાત્રે વહેલો સૂઈ જજો, ન છૂટશે નથી. કેમ? પ્રકૃતિ પડી ગઈ એને એવી. બોલો, હવે આમાં કોઈ ત્રીજો વ્યક્તિ નથી. એ છે, એની નિદ્રા છે અને સૂવાની જગ્યા છે. આમાં કોઈ ત્રીજો વ્યક્તિ છે? કોઈ જ નથી ને. તો પણ નહીં છૂટતું. તો ત્રીજો વ્યક્તિ હોય તો કાં છૂટે? તમે સમજો. બરાબર? હું તમને એટલે કહું છું, બહુ જાણવું છે, બહુ જાણવું છે, આ વાંચવું છે, પેલું વાંચવું છે, આ કરી નાખું છે, પેલું કરી નાખું છે. શાંત, એકદમ શાંત થઈ જાઓ. સમજો. આ કરી નાખું, પેલું કરી નાખું, ફલાણું ઢીમકું, એમ ન કરો. પ્રેક્ટિકલી ભજન કરીને પોતાની સ્થિતિ આચરણમાં જે આવે એમ સાઉન્ડ બનીને ધીરે 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 કરતા જાઓ. દેખાશે ભલે ઓછું, લોકોને ભલે ઓછું દેખાશે, પણ તમને પોતાને ધીરે 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 એમાં સ્ટેબિલિટી, સ્થિરતા દેખાવા માંડશે કે ના, આમાં સ્થિરતા દેખાઈ જાય. બીજાનું નહીં વિચારો.
ભજન કરવું, યાદ રાખજો, જાહેરમાં ભજન કરવું એ બાબત સામૂહિક છે, પણ ભક્ત બનવું એ બાબત વ્યક્તિગત છે. કન્ફ્યુઝ થઈ ગયા ને? વાક્યથી કન્ફ્યુઝ થયા ને બધા? તમે બધા આપણે 11સમાં બેઠેલા હોઈએ તો જાહેરમાં ભજન કરીએ ને. અહીંયા મંદિરમાં આવીએ તો બધા સાથે ભજન કરતા હોય. હમણાં આરતી કરવા બધા સાથે જઈશું, વંદુ બધા સાથે બોલશું. તો ભજન કરવું સામૂહિક બાબત થઈ ગઈ ને, બધા ભજન કરે છે, બરાબર છે, એટલે એ સામૂહિક બાબત છે. પણ ભક્ત બનવું એ વ્યક્તિગત બાબત છે. કેમ? બધા સામૂહિક રીતે ભજન કરે છે એક સાથે, પણ બધાની સ્થિતિ જે છે તે બધાની વ્યક્તિગત બાબત છે, અલગ અલગ છે. કોઈનું 10% મન લાગે છે, કોઈનું 20% લાગે છે, કોઈનું 30% લાગે છે, કોઈનું 40% લાગે છે, કોઈનું 50% લાગે છે, 100% કોઈનું નહીં લાગતું. હવે જેનું 50% લાગે છે એમાં પણ કોઈ એટલે લગાવે છે કે એને એના બદલામાં કંઈ બીજું જોઈએ છે એટલે લાગે છે. કોઈના ઇન્દ્રિયો લાગેલા છે, કોઈના ઇન્દ્રિયોને અંતકરણ લાગેલા છે. જીવ ભયડો એવા તો બહુ ઓછા છે, અને જીવ ભયડા હોય એ પણ એવા છે કે ભાઈ એને એની પાસે કંઈ જોઈએ છે એટલે કરે છે, કામ્યક કર્મથી કરે છે. સમજ્યા? એટલે ભક્ત બનવું એ વ્યક્તિગત બાબત છે, કે બધાની અલગ અલગ બાબત છે. સમજો, ભજન કરવું તો સામૂહિક રીતે બધા કરી શકે. હમણાં ચેષ્ટા બધા બોલશે, અમે લોકો ત્યાં જઈને લખશું, તો એ સામૂહિક બાબત છે. વાંચશે પણ બધા, પણ એ વાંચવામાંથી સમજશે કેટલા બાજા એ વ્યક્તિગત બાબત. એમાં સમજે પાછું એ જે સતાનંદ સ્વામી કે શ્રીજી મહારાજ કે એ પ્રમાણે સમજશે એ વ્યક્તિગત બાબત. લખાયું સામૂહિક બાબત બધા માટે, પણ સમજશે બધા વ્યક્તિગત રીતે અલગ અલગ. સમજો, અને બધાની અલગ અલગ પ્રકારની સમજણ હશે ને, એમાં પણ પાછા ઓછા વધતા પ્રમાણમાં સમજશે. કેમ? આ 3 પ્રકારના ગુણ વર્તે છે એટલે. હવે તમને સમજ પડશે ધીરે ધીરે કે આનું કેમ આટલું, તમને એમ કે આમાં કેમ આટલું બધું ખેંચે છે, પણ આની ઉપર જ છે બધું. આપણે જે 3 પ્રકારના ગુણ વર્તે છે ને એના પ્રમાણે જ આ બધું ચાલે છે. સમજો, કેમ લોકો આખા સંસારનો ત્યાગ કર્યા પછી પણ, મઠાધિપતિ બન્યા પછી પણ રૂપિયા પૈસા માટે ખૂન કરતા પકડાઈ જાય છે, કે રૂપિયા પૈસા માટે જેલના સળિયા ગણતા થઈ જાય છે. કેમ? આખી દુનિયાનો ત્યાગ કર્યો તો પછી કેમ પકડાઈ ગયો ત્યાં? સમજો, વાસ્તવિકતામાં એણે ત્યાગ કરેલો છે, પણ અંદરથી એનો ત્યાગ નથી થયો, એટલે એની વાસના હજુ તૂટી નથી. અને પેલો બીજો ગૃહસ્થ હોય તો પણ કરોડો રૂપિયાનો વેપાર કરતો હોય તો પણ મરતો હોય ને તમે એની વસિયત વાંચો તો એની વસિયત જોઈને તમને ખબર પડે કે આ તો યાર કરોડપતિ હતો પણ અનાસક્ત હતો અને ભગવાનનો ભક્ત હતો. 100 કરોડ રૂપિયા હોય એમાંથી 10 કરોડ 15 કરોડ રૂપિયા ગૌશાળામાં આપી ગયો હોય, જાલાનજીની જેમ. 10 કરોડ રૂપિયા કોઈ મંદિરમાં આપી ગયો હોય, 5 કરોડ રૂપિયા અહીંયા દાન લખાવજો, અહીંયાના કાયમના આપણો થાળ છે એ લખાવજો, આ બધું લખીને ગયેલો. એટલે તમને લાગે કે અનાસક્ત, અને બાકીના 50 કરોડ હોય તે સંપત્તિમાંથી બધાને વેચેલી હોય એણે, તો તમને ખબર પડે કે અનાસક્ત જીવ હતો. અને પેલા ભાઈ આખું ઘરને સંસાર છોડને ગયા હોય અને છેલ્લે પેલો ચેલો લઈને બધું ભાગી જાય એટલે સાહેબને એટેક આવી જાય ને પતી જાય, તો તમને ખબર પડે કે આ દુનિયા છોડેલી તો પણ સાહેબના ચેલા ભાગી ગયા પૈસા લઈને, સોના લઈને, દાગીના લઈને, એટલે પેલાને એટેક આવી ગયો ને મરી ગયા. તો પછી એ આસક્તિવાળો કે પેલો આસક્તિવાળો? 100 કરોડનો ધંધો કરતો હતો એ. સમજો, એટલે આસક્તિ તોડવી એ તમારી વ્યક્તિગત બાબત છે. સમજો, ભક્તિ કરવી એ વ્યક્તિગત બાબત છે, પણ ભજન કરવું એ સામૂહિક બાબત છે. એમાં બધા કરી શકે આરામથી, પણ બધાની સ્થિતિ અલગ અલગ છે, બરાબર? એટલે સત્સંગમાંથી તમારે પોતે કેટલું સુધરવું, કે પોતે કેટલા નિર્મળ થવું છે, એ તમારા પોતાની ઉપર છે. ને ત્યાં જ આ 3 ગુણ લાગે છે. સમજો, યુ કેન ચેલેન્જ એનીબડી, બટ યુ મે ગેટ સક્સેસ ઓર નોટ. એ પાછો પ્રશ્ન મગજમાં રાખવો. એટલે તમે કોઈ પણ બાબતમાં કોઈ પણ વ્યક્તિને તમારા જીવનના કોઈ પણ મુદ્દાને ચેલેન્જ કરી શકો કે ના હું આમ કરીશ જ, પણ તમને એમાં સફળતા મળે કે ન મળે એ તમારા હાથમાં નથી રહેતું ઘણી વખત. કેમ? તમને અનાધિકારથી જે પ્રકારના ગુણ વર્તતા હોય, હવે 2 ઉપવાસ આવે છે, લેવ ચાલો કાલે ને પરમ દિવસે, બહુ સિમ્પલ વાત છે, બરાબર? હવે અહીંયા બેઠેલા દરેક વ્યક્તિ કે આ સાંભળનારા દરેક વ્યક્તિએ બંને ઉપવાસ કરશે એવું છાંટી ઠોકીને મારાથી ન કહેવાય. હવે સાંભળનારા સત્સંગી જ હશે, અને અહીંયા આવે તો બધા હરિભગત જ છે.
પણ એવું ના કહી શકું કે બંને ઉપવાસ બધા કરશે જ, કે ફરાર ખાઈને પણ કરશે ગમે તે કરીને, એવું ના કહી શકું. કેમ? એ બધાની શું છે? વ્યક્તિગત મેટર છે. હવે સમજ પડી તમને? આ બધી ઝીણવટ બધી આ બધી છે ને, આ બધી આંટી ઘૂંટી આ શીખવાનું છે સત્સંગમાંથી. સમજો કે જોડે રહીને પણ તમે સેપરેટેડ કેવી રીતે રહો, આટલા બધાની સાથે રહીને પણ તમે તમારી જાતને સેપરેટ કેવી રીતે કરી શકો? તો સેપરેટ તમારે તમારી જાતને ગુણ વડે કરવાની છે, નહીં કે હોશિયારી વડે. સામાન્ય રીતે આપણે ભૂલ શું કરીએ? આપણી હોશિયારીથી બીજાથી અલગ થવાની કોશિશ કરીએ, એટલે તમે જુદા લાગો, યુનિક લાગો, એટલે લોકો તમને ઓળખે. એટલે એમાં તમે તમારી હોશિયારીનો પ્રયોગ કરો છો, બરાબર? પણ સત્સંગમાં કે આધ્યાત્મિક જીવનમાં તમારે તમારા ગુણ એનાથી તમે બીજાથી જુદા પડવા જોઈએ. સમજો? હોશિયારીથી નહીં. કારણ કે અહીંયા હોશિયાર જે છે એ હકીકતમાં મહારાજે કહ્યું એ પ્રમાણે એ સભામાં આગળ બેસવાને લાયક નથી, પણ જે ભગવાનની આજ્ઞા વધારે પાડતો હોય, જે સત્સંગના નિયમમાં વધારે રહેતો હોય, જેની ભગવાનમાં સ્મૃતિ વધારે રહેતી હોય, મુક્તાનંદ સ્વામીની જેમ, એ મોટો ભક્ત છે. બરાબર? એટલે આ પ્રમાણે આ બધા પ્રકૃતિના લક્ષણ છે. લાવો બોર્ડવાળું લાવો ભાઈ, ગઈકાલવાળું. અહીંયા તમને ખબર પડે કે કોની કેવી પ્રકૃતિ છે. તમારી પણ હોય, બધાની હોય, મારી પણ હોય, દરેકની હોય. બરાબર? પણ એમાં ટેન્શન નહીં લેવાનું. ધીરે ધીરે એ પ્રકૃતિ હળવી કરવા જ આપણે અહીંયા ભેગા થઈએ છીએ. તમને આજે બહુ માથા પર હથોડા વાગ્યા એવો સત્સંગ ચાલ્યો, પણ હવે એ જરૂરી હતું જરૂરી ને આનું કોઈ પ્લાનિંગ નહીં હોતું. હે 5 મિનિટ છે ને? ચાલો. ગઈકાલે આપણે અહીંયા થોડા હતા, આગળ હતા. ચલો ચલો ચલો, આવી ગયું. ગઈકાલે આપણે જોયું કે ભાઈ એ બ્રહ્મ શબ્દ જે છે તે ખાલી સંજ્ઞા માત્ર નથી. જે અદ્વૈતીઓ કહે છે ને કે ભાઈ બ્રહ્મ ખાલી સંજ્ઞા માત્ર છે, એટલે અનિર્વચનીય, જેના વિશે કંઈ કહી નહીં શકાય એવું. તો હકીકતમાં એ બ્રહ્મ શબ્દ જે છે તે એવો નથી. પણ શું કહ્યું કે તેમાં બ્રહ્મ શબ્દ પણ કોઈક સ્વાર્થ ગુણ યોગથી જ પરમ બ્રહ્મ શ્રી કૃષ્ણ પરમાત્મામાં મુખ્યપણે પ્રવર્તે છે એમ નિશ્ચયથી જાણો. તે પ્રવૃત્તિનું નિમિત્ત તો બૃહત્પણું એટલે મોટાપણું છે, તે તો અલ્પપણાના વિરોધી રૂપ છે. એટલે બ્રહ્મ એટલે મોટાપણાની વાત કરી કે બ્રહ્મ શ્રી કૃષ્ણ ભગવાનને જ લાગતો શબ્દ છે. શ્રી કૃષ્ણ ભગવાન કોણ? તો અક્ષરધામમાં પોતે જે બિરાજમાન અક્ષરધામસ્થ રૂપ જે છે તે જ શ્રી કૃષ્ણ ભગવાન છે. એટલે શ્રી કૃષ્ણ ભગવાન અને બ્રહ્મ એ બે કોઈ અલગ અલગ વ્યક્તિ નથી. અદ્વૈતીઓ જે એવું કહે છે કે ભાઈ જેને તમે અહીંયા આવેલા દેવકીનંદન શ્રી કૃષ્ણ કેવું છો કે જેમાંથી અવતાર ધારણ કરે છે તે તો માયાથી સબલિત બ્રહ્મ છે, અને પેલું જે અમે કહીએ એ બ્રહ્મ તો કેવું છે? સાવ જુદું, અનિર્વચનીય છે. એવું નથી. શાસ્ત્રો આપણે એવું કહે છે કે ભાઈ બ્રહ્મ જે છે તે જ શ્રી કૃષ્ણ ભગવાન છે, અને શ્રી કૃષ્ણ ભગવાન છે તે જ બ્રહ્મ છે, કે પરમ બ્રહ્મ પણ એ જ છે. પરમ બ્રહ્મ કેવું કે બ્રહ્મ કેવું કે શ્રી કૃષ્ણ ભગવાન કેવું, એ ત્રણમાં કોઈ ફરક નથી. અને કોઈ માયાથી સબલિત બ્રહ્મ કે એવી કોઈ કેટેગરી પડતી નથી. ભગવાન એટલે ભગવાન. અહીંયા પણ આવે તો ભગવાન, ત્યાં પણ ભગવાન, અક્ષરધામમાં પણ ભગવાન. અને માતાના તમે કોઈ એમ કહે કે ભાઈ માતાના ગર્ભમાં તો નહીં, પણ એમ કહે કે થાંભલામાંથી નીકળ્યા તો પણ ભગવાન. અને આપણી જેમ ભગવાનનો અવતાર થયો હોય ને રામકૃષ્ણ આદિ સ્વામિનારાયણ રૂપે આવે તો એ પણ ભગવાન. પણ ભગવાન એટલે ભગવાન, 100% ભગવાન. એમાં કોઈ ત્યાગ ભાગ કરવા જેવું હોતું નથી. બરાબર? ચાલો. ભગવાન સ્વરૂપથી અને સ્વભાવથી સ્વલ્પ નથી, તો પોતા થકી ઇતર સમસ્ત ચિદ અચિત વસ્તુથી વિલક્ષણપણું જણાવવા દ્વારા જ આ બ્રહ્મ શબ્દ પરવિદ્યા વેદ્ય વસ્તુને જણાવે છે. માટે નિર્વિશેષ જ્ઞાન માત્ર બ્રહ્મ છે એવો જે વાત તે વેદાંતને અભિમત નથી. બરાબર? શું કહ્યું? સ્વરૂપથી ને સ્વભાવથી ભગવાન સ્વઅલ્પ નથી, એટલે મોટા છે. આપણા જેવા અલ્પ નથી. આપણે સ્વરૂપથી કેવા છે? અલ્પ છે. અને સ્વભાવથી પણ આપણામાં બહુ અલ્પ ગુણ છે. આપણામાં કંઈ બહુ વધારે ગુણ નથી. સમજો? એ તો આપણે એને બતાવવાની કોશિશ એવું કરીએ છીએ કે બહુ વધારે છે, હોતા કંઈ નથી. બરાબર? ચાલો. એટલે શું કહ્યું? સ્વલ્પ નથી, તો પોતા થકી ઇતર સમસ્ત ચિદ અચિદ વસ્તુથી વિલક્ષણ. એટલે ભગવાનથી ઇતર એટલે બીજી ચિદ અચિદ વસ્તુમાં, ચિતમાં બધા આત્મા આવે, અચિતમાં આપણે માયાને લઈએ. તો એ માયા જે છે એ વસ્તુથી વિલક્ષણ. એટલે જીવ અને માયા એ બંનેથી એ પરમાત્મા કેવા છે? જુદા છે. એ જુદાપણું જણાવવા દ્વારા જ આ બ્રહ્મ શબ્દ પરવિદ્યા વેદ્ય વસ્તુને જણાવે છે. એટલે જીવ અને માયા કરતાં એ ભગવાન જુદા છે, એટલા માટે ત્યાં બ્રહ્મ શબ્દ વાપરો છે. કારણ કે જીવ પણ અલ્પજ્ઞ છે, અને માયા જે છે તે તો કેવી છે? જડ કઈ છે? અજ્ઞાનરૂપ છે. એટલે જીવ અને માયા એ બંને કરતાં એ ભગવાન અલગ જ છે, જુદા જ છે. એટલે ભગવાન અહીંયા રામકૃષ્ણ સ્વામિનારાયણ આદિક અવતાર ધારણ કરે
અને આપણા જેવી મનુષ્ય સદ્રશ બધી લીલા કરે તો પણ એ ભગવાન માયાથી લેપાતા નથી. માયા જે છે તે આપણે પોતાને એના નિયંત્રણમાં લઈ છે, પણ ભગવાનનું ઉલટું છે. ભગવાન એ યોગ માયા રૂપે એનો ઉપયોગ કરે છે, એટલે એ ભગવાનની સેવામાં રહી છે, એટલે ભગવાનને એ માયાની કોઈ અસર થતી નથી. એટલે મહારાજે વચનામૃતમાં ચોખ્ખું કહ્યું કે ભગવાન જ્યારે અહીંયા આવે ત્યારે એ ભગવાનનું જે રૂપ જે છે એ તત્વે સહિત છે કે તત્વે રહિત છે એવું ચૂથવું કોઈ દિવસ ભગવાનના ભક્તે કરવું નહીં. ભગવાન એટલે ભગવાન, બરાબર, પૂરેપૂરા ભગવાન, મેં તો પૂરા લુંગા, બરાબર, એવી વાત. એટલે નિર્વિશેષ જ્ઞાન માત્ર બ્રહ્મ જે છે એ વાત વેદાંતને અભિમત નથી. આ વિશિષ્ટા દ્વૈત વેદાંત આ પ્રમાણે કહે છે. ચાલો, કેમ કે તેમ કહેતા બ્રહ્મ શબ્દની પ્રવૃત્તિનું જે દ્વાર તેનો ઉપરોધ થઈ જાય છે. તમે એને નિર્વિશેષ ચિહ્ન માત્ર જ કહો તો બ્રહ્મ શબ્દની જે ઉપરો એટલે બ્રહ્મ શબ્દની પ્રવૃત્તિ જે છે તે આખી અટકી જાય. કારણ કે બ્રહ્મ શબ્દ તો આપણું ક્રિયાન્વિત છે. બ્રહ્મ જે છે તે તો ભગવાન છે, અનંત કલ્યાણકારી ગુણવાળા છે, અને સૃષ્ટિ પ્રકરણમાં એ જ જો રહેલા છે, અને બધી ક્રિયા કર્મ કરવાનું ફળ જે છે જીવાત્માને એ આપે છે. માયામાં જે ચિત્ર વિચિત્ર ઘટનાઓ ઘટે છે તેમાં પણ ભગવાન પોતે જ આ બધી પ્રેરણા કરે છે. એટલે ભગવાનની ઈચ્છાથી જ થાય છે બધું, સમજો. ઘટનાક્રમ જે કંઈ તમને દેખાય છે તે ભગવાનની ઈચ્છાથી થાય છે. તો તમે જો એને ચિહ્ન માત્ર જ કહો, એ કંઈ કરતા જ નથી, એવા ચિહ્ન માત્ર નિર્વિશેષ વિશેષણ વગરના કહેવું તો એ તમારી વાત ખોટી છે, બરાબર. જે કાળથી, દેશથી અને સ્વરૂપથી પરિચ્છિન્ન હોય તે બધું એ અલ્પ કહેવાય. કાળથી એટલે સમયે કરીને કે ભૂતમાં હતું ને અત્યારે નથી અને ભવિષ્યમાં કાં રહેવાનું. દેશથી અત્યારે અહીંયા છે તો બીજે ના, દાખલા તરીકે આપણે જીવ તો અહીંયા બેઠા જ તો ઘરે નથી. અને ત્રીજું કયું સ્વરૂપથી, તો સ્વરૂપ આપણું અણુ પરિમાણ છે, સમજો. તો એ બધું અલ્પ છે, તો એ બધું પરિચ્છિન્ન કહેવાય. એટલે આપણે બધા પરિચ્છિન્નમાં આવીએ. ત્યારે પરમાત્મા કહેવાય છે આ તો બૃહત પ્રણારૂપ મુખ્યાર્થને લીધે અનલ્પ અને દેશ કાળાદિકથી વડે અપરિચ્છિન્ન છે એમ જણાય છે. હવે અહીંયા પહેલો શબ્દ જે વાપરો, શું વાપરો કે ભાઈ બૃહત પ્રણારૂપ મુખ્ય એટલે અનલ્પ. અનલ્પ એટલે ભગવાન કહેવાય છે સ્વરૂપે કરીને સર્વવ્યાપક છે, એટલે અલ્પ નથી પણ બહુ મોટા છે. અને દેશ કાળાદિકથી અપરિચ્છિન્ન એટલે દેશ અને કાળમાં આવે એવા નથી, એટલે સર્વદેશ અને સર્વકાળમાં એક સરખા જ છે. વર્તમાનમાં જેવા છે તેવા જ ભૂતમાં હતા અને ભવિષ્યમાં પણ એવા જ રહેશે. અને દરેક જગ્યા પર એક સરખા એ ભગવાન છે. એમ કહેવાથી જે ભેદને મિથ્યા કહેનારા છે તેના વાદનું ખંડન થઈ ગયું. કેવી રીતે ખંડન થયું? જીવ જે છે તે અલ્પજ્ઞ છે અને પરમાત્મા કેવા છે? મહત છે, બૃહદ છે. એટલે જીવ જે છે તે પરમાત્માથી છૂટા પડેલા પરમાત્માના કોઈ અંશો, એટલે ભગવાન નથી. જીવ જે છે તે બ્રહ્મ નથી. બ્રહ્મ આખી શ્રી કૃષ્ણ પરમાત્મા પુરુષોત્તમ નારાયણ એ અનાદિ ખાતું એ આખું અલગ જ છે. એટલે એ ભગવાન જે છે તે જીવ જે છે એનાથી ટોટલી જુદા જ છે. કેમ કે સર્વે કાળમાં સર્વ દેશમાં અનુસ્યુતપણું છે જે કાળભેદ અને દેશભેદની સત્તા જ જણાવે છે. આ હવે આપણે ચલાવવાનું બાકી છે, લખવાનું. ઓકે, એટલે હવે કાલે ચલાવશું, બરાબર.